નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સુરેન્દ્રનગરમાં વિદેશથી આવેલો વ્યક્તિ પોઝિટિવ છે. લીંબડીના ફિદાઈબાગ વિસ્તારમાં આવ્યો હતો દર્દી. આફ્રિકાથી લીંબડી આવેલો 48 વર્ષીય વ્યક્તિ પોઝિટિવ છે. હાલમાં દર્દીના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. દર્દીના પરિવારજનોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. 2 દિવસ બાદ રિપોર્ટથી વેરિયન્ટનો ખુલાસો થશે. તો આ વેરિયન્ટ જે ઓમિક્રોન છે તેને લઈને આ ચિંતાનો વિષય બની ગયો છે. દર્દી તેના જે વેરિયન્ટ ઓમિક્રોન જો આવે છે તો રાજ્યનો આ બીજો કેસ બની જશે અને કુલ 2 દર્દીઓ શંકાસ્પદ છે કે જેની તપાસ કરવામાં આવી રહી છે. ખુદ આરોગ્ય મંત્રીએ આ નિવેદન આપ્યું છે. તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન. ઓમિક્રોન સામે લડવા ગુજરાત સક્ષમ છે. જામનગર સિવાય બીજે ક્યાંય પણ ઓમિક્રોનની પુષ્ટિ નથી થઈ. બાકીના 2 કેસને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. હાઈ રિસ્કવાળા દેશોથી આવનારના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત. રિપોર્ટ નેગેટિવ હોય તો પણ ક્વોરન્ટીન ફરજિયાત છે. જિલ્લા કોર્પોરેશનમાં વધુ ટેસ્ટ થાય તેનું સૂચન કરાયું છે. આરટીપીસીઆર ટેસ્ટથી ઓમિક્રોનની ઓળખ થાય છે. વધુ તપાસ માટે આપણે લેબમાં મોકલીએ છીએ. જે લોકો હાઈ રિસ્ક દેશોમાંથી આવતા હોય તમામના આરટીપીસીઆર ફરજિયાત છે અને એમાં પણ જે આરટીપીસીઆર નેગેટિવ આવે છતાં પણ એમને ઘરે હોમ આઇસોલેશન માટે રહેવું પડે એવું ફરજિયાત છે. સાથે સાથે જેને આરટીપીસીઆરમાં પોઝિટિવ આવે તો એને પાછળની 3 રો અને આગળની 3 રો એ તમામનું ફરીથી એ ડેટાના આધારે એમના રિપોર્ટ થશે અને રિપોર્ટ થયા પછી એમને ત્યાં હોમ આઇસોલેશન માટે ઘરે રહેવાનું પણ કહી દેવામાં આવ્યું છે. હાઈ રિસ્ક ઉપર છે એ લોકો. જ્યારે એ પ્રવાસીઓ આપણા એરપોર્ટ ઉપર ઉતરે એટલે એ બધાના જ આરટીપીસીઆર આપણે કરી રહ્યા છીએ. એમાંથી આપણા ત્યાં બહુ ઓછા આવ્યા છે. ઓછા એટલે નૈવત સંખ્યાની અંદર આરટીપીસીઆરમાં પોઝિટિવ આવ્યા છે. કેવળ 2 કે 3 કેસની અંદર એમાં આરટીપીસીઆર ટેસ્ટમાં એ પોઝિટિવ આવ્યા છે. એમાં એકની જ પુષ્ટિ થઈ છે અને બાકીના જે 2 કેસ છે એને જીનોમ સિક્વન્સિંગમાં આપણે મોકલી આપેલ છે. તો વાયબ્રન્ટ ગુજરાતમાં આવતા ડેલિગેટ્સના ટેસ્ટ કરાશે. ડેલિગેટ્સના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. પોઝિટિવ હશે, લક્ષણો જણાશે તો આઇસોલેટ કરાશે. યુરોપ ગયેલા અધિકારીઓના પણ પરત ફરતા ટેસ્ટ કરાશે. અધિકારીઓના આરટીપીસીઆર ટેસ્ટ આઇસોલેશન કરવાનું રહેશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. વાઇબ્રન્ટ હજુ તો આપણા ત્યાં એવી પરિસ્થિતિ ગંભીર દેખાતી નથી અને ઓમિક્રોન વાયરસ જે પ્રકારે આખી દુનિયામાં દહેશત ફેલાવી રહ્યો છે, પરંતુ આજ સુધી જે દેશમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા ત્યારથી અત્યાર સુધીમાં એક પણ ડેથ નોંધાયું નથી. એટલે વખતો વખત સરકાર આ બાબતે નિર્ણય લેશે અને મને નથી લાગતું કે વાઇબ્રન્ટ ગુજરાતનો જે કાર્યક્રમ આપણા સરકાર દ્વારા કરવામાં આવે છે એના ઉપર કોઈ બહુ ઝાઝી અસર. તો કેન્દ્રની ગાઈડલાઈન ન પાળનારા સાવધાન રહેજો. નિયમો ન પાળનારા સામે પોલીસ કેસ થઈ શકે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જનતા એસઓપીનું પાલન કરે તે જરૂરી છે. હોમ આઇસોલેશનના નિયમો પાળવા પડશે. સરકારની સાથે જનતા પણ કાળજી રાખે. વ્યક્તિ બહારથી આવ્યો હોય, નેગેટિવ હોય અને હોમ આઇસોલેશનમાં રહેવાનું હોય તો એવા પ્રત્યેક વ્યક્તિઓ ઉપર સરકાર દ્વારા એની પૂરતી ચકાસણી અને એ ઘરે રહે છે કે નહીં એની પણ ચિંતા અને ઘરે જઈ અને ઘરના બાકીના વ્યક્તિઓને પણ આ બાબતનું માર્ગદર્શન આપી અને 7 દિવસ સુધી એ ઘરમાંથી બહાર ના નીકળે એ પ્રકારની આપણે વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ સાથે સાથે જો એવો કોઈ પણ વ્યક્તિ આઇસોલેશનમાં હોય અને બહાર ફરતો જોવા મળશે તો એના ઉપર પોલીસ કેસ પણ થઈ શકે છે. જામનગરમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. 72 વર્ષીય દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. દર્દીના ઘર અને પાસેના વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આસપાસના વિસ્તારોમાં સવારથી આરોગ્યની ટીમની તપાસ ચાલી રહી છે. ઓમિક્રોનની એન્ટ્રી છતાં ઘણી જગ્યાએ બેદરકારી જોવા મળી. શહેરના ઘણા વિસ્તારોમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા. માસ્ક ન પહેરવાનું પૂછતા લોકોના બહાના કોરોનાની રસી જ છે એકમાત્ર ઉપાય. તો જામનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ લોકો સાથે જ્યારે ન્યૂઝ 18ને વાત કરી તો તેઓ તરફથી અનેક અલગ અલગ બહાના બનાવવામાં આવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે હવે કોરોના થોડો ધીમો પડ્યો છે અથવા તો કોરોનાની અસર નથી તેથી તેઓ માસ્ક નથી પહેરી રહ્યા. અનેક લોકો કહી રહ્યા છે કે તેઓ ભૂલી ગયા છે. રવિવારીની અંદર જામનગરની અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ.
ગુજરાતમાં સૌપ્રથમ જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો જે પ્રથમ કેસ છે તે નોંધાયો છે ત્યારે જ ખાસ કરીને લોકો છે તે લોકો કેવા બેફિકર છે તે સીધા જ દ્રશ્યો દેખાવા મળી. ગ્રાઉન્ડ ઝીરો ઉપર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18ની સ્ક્રીન પર જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક બેફિકર બની રહ્યા છે. જે પ્રકારે વડીલ આવી રહ્યા છે એમની સાથે વાત કરીશું. ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ દર્દી કોરોનાનો નોંધાયો છે છતાંય માસ્ક કેમ નથી પહેર્યું? સાહેબ ભૂલાઈ ગયું હવે. આ જવાબ છે કારણ કે આ કોરોના વરખ છે તો થાય સાચું હવે એ તો હવે. હા એ સાચું. એ બેન એક મિનિટ માસ્ક કેમ નથી પહેર્યું? એમાં એવું હતું ભાઈ અહીંયા હતી ને એટલે સમજી ગયા. કોરોના નહીં થાય? હા પહેરી લો ભાઈ. શું કહેશો? માસ્ક ક્યાં? માસ્ક તો હવે સાહેબ ઘરે ભૂલીને આવ્યા છે. માસ્ક ક્યાં? માસ્ક ભૂલી ગયો ઘરે. આજે કોરોનાનો નવો વેરિયન્ટ આપણે આવ્યો જામનગરમાં, આખા ગુજરાતમાં ખબર છે? ના નથી ખબર હો. તો માસ્ક વગર રખડાય? ના ન રખડાય. કેમ નથી પહેર્યું? આ બે છોકરાઓ તમારી સાથે છે. હા હવે કાલથી પહેરવું હવે. કાકા માસ્ક કેમ નથી પહેર્યું? હા આલ્યું છે ભેગું જ છે. ભેગું રાખો ને. આજે ઓમિક્રોનનો દર્દી આવ્યો છે છતાંય માસ્ક નથી પહેરતા. ના એમને આમ જાતા સીધ ના એટલે અહીંયા રસ્તામાં શું કોરોના નહીં થાય? ના એટલે બે ગદી ઓછી છે જામનગરમાં એમ. પણ એક પોઝિટિવ દર્દી આવ્યો છે, ઓમિક્રોન વેરિયન્ટ છે છતાં પણ. હા અત્યારે શું છે સાવચેતી પૂર્વક તો છે જ. 2 ડોઝ લઈ લીધા છે ને આ બાજુ સીધા જવા માટે છે, સીધા નીકળ્યા હતા એટલે ભેગું જ છે માસ્ક તો. શું કહેશો? બેલ્ટ વેચો છો, માસ્ક કેમ નથી પહેર્યું? કોરોના વેચો છો કે બેલ્ટ? એ પ્રકારે લોકો છે તે અવનવા બહાના બતાવી રહ્યા છે. ન્યૂઝ 18ના કેમેરામાં જે ગ્રાઉન્ડ ઝીરોની રિયાલિટી છે એ આપને દેખાડી ત્યારે લોકો પણ ન્યૂઝ 18ના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ સાવધાન રહે, સચેત રહે, કોરોનાના જે નિયમો છે તે નિયમોનું ચોક્કસ પાલન કરે. કારણ કે સૌપ્રથમ ગુજરાતમાં જામનગરમાં જે ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ દર્દી છે તે નોંધાઈ ચૂક્યો છે ત્યારે આ કોરોનાની ચેરને ખાળવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી છતાં બેદરકારી જોવા મળી રહી છે. સુરત શાક માર્કેટ પર લોકોની ભીડ છે. સહારા દરવાજા વિસ્તારમાં માર્કેટમાં ભારે ભીડ છે. સોશિયલ ડિસ્ટન્સ નહીં અને માસ્ક પણ નથી જોવા મળી રહ્યું. આ સુરતના દ્રશ્યો ચિંતાજનક છે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી છતાં બેદરકારી. અમદાવાદ એરપોર્ટ પાસે પ્રવાસીઓ નિયમો ભૂલ્યા છે. એરપોર્ટ ટર્મિનલ બહાર નીકળતા જ પ્રવાસીઓ બેદરકાર બની ગયા. ટર્મિનલ બહાર આવતા પ્રવાસીઓ માસ્ક પણ નથી પહેરતા. આ બેદરકારી જોખમી બની શકે છે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગયા બાદ પણ લોકો બેફિકર છે. તંત્ર પણ ઊંઘમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ એટલે કે ઇન્ટરનેશનલ જે ફ્લાઇટો આવે છે કે હાઈ રિસ્ક વાળા જે દેશ છે ત્યાંથી આવતા પ્રવાસીઓનું તો RT-PCR કરવામાં આવે છે. લો રિસ્કમાં જે દેશ છે ત્યાંથી આવે છે ફ્લાઇટો તો રેન્ડમલી ચેક કરવામાં આવે છે. પરંતુ ડોમેસ્ટિક ઉપર પણ પ્રવાસીઓ જે ફ્લાઇટો છે કનેક્ટિવ એમાં ત્યાંથી આવતા હોય છે. પરંતુ જે ફ્લાઇટ આવે છે અને પ્રવાસીઓ આવે છે પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ તકેદારી રાખવામાં નથી આવતી. સાથે જ પ્રવાસીઓ છે પણ તે પણ તકેદારી નથી રાખતા. બાળકોને છે તે જોખમી ગણાય છે પરંતુ બાળકોને પણ માસ્ક નથી પહેરાવતા. અને સાથે સાથે પ્રવાસીઓ આવે છે અમદાવાદ એરપોર્ટ પર તો એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ તેઓ માસ્ક પણ પહેરતા નથી, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન નથી કરતા. ત્યારે આ બેદરકારી છે વધારે જોખમકારક બની રહે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વધુ એક મહત્વના સમાચાર બેદરકારીને લઈને મળી રહ્યા છે કે ગુજરાતમાં ઓમિક્રોનનો પગપેસારો છે. આ તરફ અમદાવાદના ST બસ મથક પર તકેદારી જોવા નથી મળી રહી. બસ સ્ટેન્ડ પર ઘણા પ્રવાસીઓ માસ્ક વગર, ST બસમાં પણ લોકો માસ્ક વગર જોવા મળ્યા. કોરોનાના કેસો ઘટતા લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે. કોરોનાનો નવો વેરિયન્ટ છે અને તેની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં લોકો ગંભીર નથી બની રહ્યા. તે એક મોટી દુઃખની વાત છે કારણ કે જે રીતે લોકો બહાર નીકળી રહ્યા છે તે લોકો માસ્ક નહીં પહેરતા. તમે માસ્ક કેમ નહીં પહેર્યું? પહેર્યું જ છે પણ આ ઢીલું પડે ને નીકળી ગયું હતું એટલે આ જોડે જ છે. જો જે લોકો આવે છે તે માસ્ક નથી પહેરતા તે લોકોને પણ તમે કેમ માસ્ક નહીં પહેર્યું? હવે તમે જો માસ્ક નહીં પહેર્યું નથી પહેર્યું પેલાને કેવી રીતના પ્રજાને કહેશો નથી પહેર્યું સેમ માસ્ક પણ પહેર્યું નથી. તો લોકો જોડે માસ્ક છે પરંતુ માસ્ક નથી પહેરતા. બસ આવી ગઈ પછી બોલીએ. બસ આવી ગઈ છે એનું મોડું થાય છે, ઘરે પહોંચવાનું મોડું થાય છે પરંતુ લોકો એ સ્વાસ્થ્યની પેલી નથી રાખતા. એ તમે કેમ માસ્ક નહીં પહેરતા?
ડ્રાઈવર કંડક્ટર જ છે માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. ખૂબ જ દુઃખની વાત છે, કારણ કે હજુ પણ લોકો ગંભીરથી નથી લઈ રહ્યા આ સ્થિતિને, અને ગંભીર થવું પડશે, કારણ કે જ્યારે પણ મહામારીની શરૂઆત થઈ અને ત્યારે એક જ કેસ આવ્યો હતો, અને ત્યારબાદ પહેલી લહેર અને બીજી લહેર લોકોએ ખૂબ નજીકથી જોઈ છે. લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, અને ત્યારબાદ પણ અત્યારે બેદરકારી લોકોમાં જોવા મળી રહી છે. પહેલા માસ્ક સોરી પૂછપરછ કરવા માટે આવ્યા હતા. પૂછપરછ કરવા આવ્યા છે, માસ્ક નથી પહેર્યું, આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કે લોકો હજુ ગંભીર થાય તે ખૂબ જરૂરી છે. અત્યારે એરપોર્ટની અમે વિઝિટ લીધી, રેલવે સ્ટેશનની લીધી અને બસ સ્ટેશનની વિઝિટ લીધી. આ ત્રણ જગ્યા ઉપર જોવા મળી રહ્યું છે કે લોકો ગાઈડલાઇન્સનું પાલન કરતા નથી, અને તંત્ર પણ ફક્ત ગાઈડલાઇન્સનું પાલન કરાવવાની વાતો કરી રહ્યા છે. એટલે કે તંત્ર પણ જાગે અને પ્રજા પણ જાગે, તો જ આ નવા વેરિયન્ટ સામે આપણે આપણું જે રક્ષણ કરી શકશું સ્વાસ્થ્યનું. પરંતુ અત્યારે એરપોર્ટ પર જે પણ પ્રવાસીઓ આવે છે તે બીજા દેશમાં જાય છે તો તમામ ગાઈડલાઇન્સનું પાલન કરે છે, પરંતુ ભારત દેશના એરપોર્ટ પર ઉતરતાની સાથે તમામ ગાઈડલાઇન્સની પાલનનું એસી કરતા જોવા મળી રહ્યા છે, જે જોખમકારક સાબિત થશે. બાળકોને પણ માસ્ક નથી પહેરાવતા, એટલે કે જો મોટા લોકો માસ્ક પહેરશે, ગાઈડલાઇન્સનું પાલન કરશે, તો જ એનું અનુકરણ છે તે બાળકો કરશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમુક જગ્યા પર બેદરકારી દાખવવામાં આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે એરપોર્ટ બાદ રેલવે સ્ટેશનની રિયાલિટી ચેક કર્યું. કાલુપુર રેલવે સ્ટેશન પર બહારથી આવતા પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા અને ટીમ રાખવામાં આવી છે, પરંતુ તે દરેક માટે ફરજિયાત નથી. જે પ્રવાસીઓને ટેસ્ટ કરાવવા હોય તે ટેસ્ટ કરાવી શકે છે. સ્ટેશન પર સિક્યુરિટી દ્વારા માસ્ક પહેરી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે, અને હવે અમે રિયાલિટી ચેક કરવા આવ્યા છીએ રેલવે સ્ટેશન ઉપર કે જો નવો વેરિયન્ટ છે તેની એન્ટ્રી થઈ ગયા બાદ લોકોમાં કેવી બેદરકારી છે જોવા મળી રહી છે. રેલવે સ્ટેશન છે, અને રેલવે સ્ટેશન ઉપર સુરક્ષા કર્મી એક વ્યક્તિને સમજાવી રહ્યો છે કે માસ્ક પહેરો, અને માસ્ક ના પહેરી હોય તો તેઓને સમજાવવાનો પ્રયાસ કરે છે કે અત્યારે માસ્ક પહેરો. એ વ્યક્તિને જે માસ્ક નથી પહેરતા તેને દંડ પણ આપવાની વાત કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકો માસ્ક નથી પહેરતા તેમને RT-PCR ટેસ્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવે છે. અત્યારે રેલવે સ્ટેશન ઉપર તકેદારીના ભાગરૂપે રેન્ડમલી જે RT-PCR ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ હવે જે નવો વેરિયન્ટ આવ્યો છે ગુજરાતમાં તેમની એન્ટ્રી થઈ ગઈ છે, અને ત્યારબાદ તકેદારી રાખે તે જરૂરી છે. તંત્ર પણ લોકોને ગાઈડલાઇન્સનું પાલન સંપૂર્ણ કરાવે તે પણ જરૂરી છે, કારણ કે ગાઈડલાઇન્સ છે પરંતુ તેનું પાલન થતું નથી. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ સુરતમાં નવી સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં તકેદારી વધારવામાં આવી છે. સિવિલની કોવિડ હોસ્પિટલના 3જા માળે વોર્ડ તૈયાર કરાયો. 3જા માળે 83 બેડનો અલગથી એક વોર્ડ તૈયાર કરાયો છે. નવી સિવિલમાં હાલ 2200 બેડની વ્યવસ્થા છે. નવી સિવિલમાં હવે 3000 બેડની વ્યવસ્થા કરાશે. દેશમાં અને તેમાં પણ ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોનના કેસ મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના બારડોલીમાં પણ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં 35 જેટલા લોકો વિદેશથી આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામના ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને સલામતીના ભાગરૂપે એક સપ્તાહ માટે હોમ ક્વોરન્ટીન રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જે વાયરસ છે એમાં જે આગળ જે કોરોના વાયરસના લક્ષણો હતા એ પ્રમાણે જ એસિમ્પ્ટોમેટિકથી માંડીને સિવિયરિટી સુધીના લક્ષણો જોવા મળે છે. હાલમાં કેસ ઓછા છે એટલે એનું આપણે ખાસ નક્કી કરી શકતા નથી કે ઓમિક્રોનથી કઈ રીતે આગળ સિમ્પટમમાં આવશે. હાલમાં વિદેશથી લગભગ 36 જેટલા તાલુકા બારડોલી તાલુકામાં પ્રવાસીઓ આવેલા, જેમને અમે ટેસ્ટિંગ કરી ચૂક્યા છે, અને એમાં 30 સેમ્પલો નેગેટિવ આવી ચૂક્યા છે, 6ના પેન્ડિંગ છે. અને હાલમાં આરોગ્યની ટીમ સતત ચાલુ જ છે. આગળ જે ચાલતી હતી કામગીરી એ રીતે સર્વેલન્સ ચાલુ છે, અને સેમ્પલ ટેસ્ટિંગ પણ ચાલે છે. અને સાથે સાથે ખાસ વાત મારે એ કહેવી છે, કોરોના વેક્સિનની 2 રસી લોકો લઈ લે.
તો ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ રાજ્યભરમાં તકેદારી વધારી દેવાઈ છે. દેવભૂમિ દ્વારકામાં પણ આરોગ્ય તંત્રને એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં વિદેશથી આવતા લોકોનું ફરજિયાત RT-PCR ટેસ્ટ સહિત આરોગ્યની ટીમ ચકાસણી કરી રહી છે. અત્યાર સુધીમાં વિદેશથી આવેલા 20 લોકોના ટેસ્ટ કરીને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરાયા છે. દ્વારકામાં વિદેશથી 1 વ્યક્તિ, કલ્યાણપુરમાં 7, ખંભાળિયામાં 7, ભાણવડમાં 5 લોકોના RT-PCR ટેસ્ટ કરાયા છે, જે તમામ નેગેટિવ આવ્યા છે. તો કોરોનાના કારણે દેશના દરેક ધંધાને આર્થિક ભાર સહન કરવાનો વારો આવ્યો છે. તો રાજ્યના આર્થિક રાજધાની ગણાતા સુરતમાં ડાયમંડ ઉદ્યોગને આર્થિક ભાર સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટને ફરી હીરા ઉદ્યોગને માથે સંકટનું સર્જન કર્યું છે. હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશ નાવડિયાના જણાવ્યા પ્રમાણે સુરતની 60-70% ડાયમંડ ઉદ્યોગ દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલો છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન આફતની ઘંટી સમાન છે. ખાસ કરીને રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા ખંડ, એમાં બોત્સવાના અને સાઉથ આફ્રિકાથી છેલ્લા 5 દિવસથી જે નવો વાયરસ ઓમિક્રોન જે દેખાયો છે આફ્રિકાની અંદર, એના કારણે ચિંતાનો માહોલ ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર છે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ તકેદારી વધારાઈ છે. તેમાં રાજકોટમાં રસી લેવામાં બાકી લોકો રસી લેવા પહોંચી રહ્યા છે. રસી કેન્દ્રો પર સવારથી લોકોની ભીડ જોવા મળી. રાજકોટમાં અત્યાર સુધીમાં 131 પ્રવાસીઓ વિદેશથી આવ્યા. ટેસ્ટ બાદ તમામ 131 લોકો હાલ હોમ ક્વોરન્ટીન છે. રાજકોટથી 80 કિલોમીટર દૂર જામનગરમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. કોરોનાથી બચવા રસી જ એકમાત્ર ઉપાય. કોરોનાની રસી લો, સુરક્ષિત રહો. તો દ્વારકામાં રસીકરણ માટે સ્માર્ટફોનની જાહેરાત. લકી વિજેતાને અપાશે સ્માર્ટફોન. પ્રથમ અને બીજો ડોઝ લેનારને લકી વિજેતા માટે સ્માર્ટફોન. સલાયા, ખંભાળિયા અર્બન વિસ્તાર માટે આયોજન કરાયું છે આ સ્કીમનું. 6 થી 12 ડિસેમ્બર સુધી રસી લેનાર લકી વિજેતાને 1 સ્માર્ટફોન અપાશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના દાવા પર ભાજપની પ્રતિક્રિયા. મંત્રી પ્રદીપ પરમારે જગદીશ ઠાકોરને આપ્યો જવાબ. કોંગ્રેસ આખી બદલાય તો પણ ભાજપને ફરક નહીં પડે. ગલીઓથી ઘણા લોકો આવા અવાજ આવતા હોય છે. નર્મદાના કેવડિયામાં મળેલી ભાજપ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારીના સમાપન બાદ સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે આ વાત કરી હતી. પટેલની આગેવાનીમાં 182 સીટનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક 100% પાર થશે. એટલે કોંગ્રેસ હવે છેલ્લી ઘડીએ કૂદકો મારે તો એનાથી કંઈ એનો ફાયદો થવાનો નથી. ગલીઓમાં તો ઘણા લોકો અવાજ કરતા હોય છે, એટલે અવાજ કરવાથી ફરક નહીં પડે. ભારતીય જનતા પાર્ટી 182 સીટ પર લડવાની છે. માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 182 સીટ જીતવાના છે. એટલે એજન્ડા કોઈ એજન્ડા છે જ નહીં, 182નો એજન્ડા છે. બસ કોંગ્રેસ આખી બદલાઈ ગઈ છે, એવો કંઈ ફરક નહીં પડે. મહીસાગરના બાલાસિનોરમાં રાજપુર ગામ લોકોએ ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં રસ્તો ન બનતા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ બાબતે ગામના લોકોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. સાંજ સુધીમાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આમરણ ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે બાલાસિનોર વિસ્તારનું રાજપુર ગામ, કે જ્યાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે આ છે ગ્રામજનો કે જેઓ વોર્ડ નંબર 2ની અંદર તમામ જે ગ્રામ લોકો છે તેઓ એકઠા થયા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. આગામી જે ચૂંટણી આવી રહી છે સરપંચની, તેનો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. એક પણ વોટ નહીં આપવાની તેમને ચીમકી પણ ઉચ્ચારી છે અને વોર્ડ નંબર 2ની અંદર કોઈ પણ સભ્યને ફોર્મ પણ ભરવા દેવામાં નથી આવ્યું. વાત કરીશું ગામ લોકો સાથે કે શું છે તેમની સમસ્યાઓ અને શું સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. શું કહેશો તમે, કઈ રીતે તમે જે ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે, ચૂંટણી બહિષ્કાર કરવાનું જે નિર્ણય લીધો છે, કઈ પ્રકારની સમસ્યાઓ? અમારા વણકરભાઈઓમાં સ્મશાનમાં જવા માટેનો જે રસ્તો છે તેની ગ્રાન્ટ 2016-17ના વર્ષમાં આવેલી છે. આજ દિન અમે અનેક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી અમારે એ રસ્તાનો નિકાલ આવેલ નથી. અમે ઉપલા અધિકારીઓ, કલેક્ટર પ્રાંત અને કલેક્ટર લુણાવાડા સુધી અમે રૂબરૂ મળ્યા કલેક્ટર સાહેબને, પણ આજ દિન સુધી અમારા એ રસ્તાનું કોઈ નિરાકરણ આવેલ નથી. પોલીસ પ્રોટેક્શન સાથે 4-5 વખત આવ્યા અને અમારા રસ્તાનું જોઈ અને એ લોકો અમારી હસી મજાક ઉડાવતા હોય એ રીતે આવી અને જતા રહે છે અને રોજ કામ ઓન પેપર પર બતાવી અને એ લોકો જતા રહે છે અને અમને આશ્વાસન પણ નથી આપતા. એટલે અમે આ વર્ષે ચાલુ વર્ષે સરપંચ, અમારા વોર્ડના સરપંચ
સરપંચની ચૂંટણીમાં અમારા વોર્ડના સભ્યને પણ ઊભો રાખવામાં આવેલ નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. જ્યાં સુધી અમારા આ રસ્તાનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ. અમારે એક સ્મશાન જવાનો રસ્તો, બીજું એક વોટર વર્ક્સનો પ્રશ્ન છે. અમે 2016થી લડી રહ્યા છીએ. 4 થી 5 વાર કલેક્ટરથી છેક નીચે ટીડીઓ સુધી આવી અને અસલી કરીને મારે નહીં ગયા. અમે વોટ આપવાના થઈ. અમારી ચૂંટણી ફરી અમે કોઈ આવવું નહીં. અમારો નિર્ણય છે કે કોઈ. હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લો જે દેશનો સૌથી ઠંડો પ્રદેશ પણ છે, શિયાળામાં અહીંનું તાપમાન 25 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ કપરા સંજોગોમાં પણ ડોક્ટર મનોજ કુમાર વર્માએ કોવિડ-19 ટેસ્ટ અને રસીકરણ માટેના પોતાનું કામ ચાલુ રાખ્યું. નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું રસીકરણ વિશે જાગૃતિ અભિયાન સંજીવની શોર્ટ ઓફ લાઈફ ડોક્ટર મનોજ વર્માને મળ્યા છે. चाहे हिमालय की जमा देने वाली सर्दी हो, चाहे हिलते रहने वाले लकड़ी के पुल या फिर बर्फ की पतली चादर के बीच से सफर तय करना हो, लाहौल की कोविड-19 मोबाइल हेल्थ टीम को कोई नहीं रोक सकता. और आज हम इस टीम से खंजार के इस गांव में जुड़े रहे हैं ताकि हम ये देख और समझ सकें कि वो इस महामारी के दौरान किस तरह काम कर रहे हैं. खासतौर पर डॉक्टर मनोज कुमार वर्मा जो इस टीम की अगुवाई करने वाले एक युवा डॉक्टर हैं. ये खंजर गांव है, लाहौल का लास्ट गांव है. यहाँ से आगे कांगला ग्लेशियर है जिसके बाद लद्दाख शुरू हो जाता है और ये तकरीबन 12,000 की फीट पे है. और यहाँ पर सर्दियों में और अभी भी आप देख सकते हैं 5 से 6 फीट बर्फ़ यहाँ पर पड़ती है और टेम्परेचर्स यहाँ पर -25 तक कई बार चला जाता है. जहाँ टीम के दूसरे सदस्य गाँव वालों का टीकाकरण कर रहे थे, वहीं डॉक्टर मनोज अपने सुरक्षा उपकरण पहने कोविड-19 टेस्ट कर रहे थे. जो टीम्स आ रहे हैं यहाँ पे जो कोरोना टेस्ट वगैरह करा रहे हैं तो काफ़ी मतलब मुशक्क़त से यहाँ पे पहुँच रहे हैं. मतलब काफ़ी मतलब दिक्कतों का सामना करके यहाँ पे पहुँच रहे हैं. तो ये चीज़ हमारे लिए बहुत अच्छी मतलब बेस्ट है. डॉक्टर वर्मा को कोई नहीं रोक पाया. 0 से भी कम तापमान में ट्रैकिंग से लेकर तेज बर्फबारी में टेस्ट करने तक 100 से भी ज्यादा जागरूक करने से जुड़े सेशन लेने तक. तो नेगेटिव, 2 आएगा तो पॉजिटिव. आधे घंटे का टाइम लगेगा. नाक से सैंपल लेंगे, है ना, एक ही सैंपल लेते. जब हम बर्फ में जाते थे 3-3 फुट बर्फ में भी हम गाड़ी में गए हैं चेन लगा के टायरों में, तो कई बार स्किट होने का डर रहता था. तो हम ताकि पकड़ के रखते थे कि कभी भी स्किट हो सकती है. ऐसी परिस्थितियों में काम करना किसी चुनौती से कम नहीं रहता है. तो इन्होंने लाहौल के हर गाँव में जाकर सैंपलिंग की है. इस वक्त तक उन्होंने तकरीबन 15,000 के करीब लोगों के कोविड टेस्ट किए हैं. तो इनका कार्य सराहनीय है. अपने समर्पण भाव और बिना रुके सेवा देने वाले, लोगों का दिल जीतने वाले, अपने काम से आगे बढ़कर लोगों की मदद करने के लिए डॉक्टर मनोज कुमार वर्मा हैं हमारे संजीवनी चैंपियन. सर, मैं अपनी टीम और अपने आप को इसी तरह मोटिवेटेड रखता हूँ कि जो बीमारी 100 साल बाद आई है तो एफर्ट्स भी हमारे को 100 साल बाद वाले ही चाहिए. और वो शुरू में डरते भी थे, उनकी अपनी फैमिली थी, बच्चे थे. तो मैं यही कहता था कि डरते रहेंगे तो रोज़ थोड़ा थोड़ा मरेंगे. तो इसलिए जब तक हम स्वस्थ हैं, ठीक हैं, तो हम पूरा अपना डेडिकेशन देंगे और एरिया को सेफ रखेंगे, पब्लिक को. टीका लगा, टीका लगा, टीका